દ્વારા વાણી પણ સંતોએ બહુ સરસ મજાની કરી. આમ તો વાણી ને સત્સંગ બે એક જ છે. સંતોએ જે ભજન કરીને જે ભજન બનાવ્યા છે એ આપણે ભજન ગાઈએ અને એના વતીથી એનામાંથી આપણે કંઈ બોલીએ સત્સંગ. હમણાં મહાત્માએ આપણે સંસ્કારની પણ વાત કરી, એ પણ બરાબર છે. પહેલાં કોને સમરીએ, કેના લઈ નામ, માત પિતા ગુરુદેવ આપણા લઈ, અલગ પુરુષનું નામ. માત પિતા ને ગુરુદેવ ત્રણે આપણા છે. અલગ પુરુષનું નામ ગુરુ બતાવે છે અને માત પિતાનું આપણા ઉપર ઋણ છે અને બેનું અદા કરવું જોઈએ. આમ તો સંસ્કાર તો ઘરમાંથી જ મળવા જોઈએ, નાનપણથી. માવિત્રાના સંસ્કાર છોકરામાં ઉતરે. જો આમ નાનદાસે વાત કરી કે મારી નાની માના સંસ્કાર મારામાં ઉતરેલા છે, તો ત્યારે ક્યાં પહોંચ્યા જોવું. એમ ઘરેથી બધાને સંસ્કાર મળવા જોઈએ. પછી સંતો તો સંસ્કાર આપે જ. કોઈ સંત એવો ન હોય કે તમે માતા પિતાની સેવા ન કરજો તો કોઈ વ્યસન કરજો, તમે ખરાબ રસ્તે જાજો, એવું સંત કોઈ નહીં કે. દરેક સંતો આપણને સારા રસ્તે ચડવા માટે સંતોનો એક ધર્મ થાય છે. આપણે નવધા ભક્તિમાં કહીએ ને, પ્રથમ સંતન કી સંગા. સંતની સંગ થાય ને, આમ તો સંતની સંગ કરવી જોઈએ. સંતની સંગ થઈ જાય તો બધું સુધરી જાય, બધું એમાંથી આવી જાય. જો તમારે ક્યાંય ગોતવા જવું નહીં પડે, સંતનો સંગ કરો તો બધું મળી જશે. માત પિતાની સેવા, સંસ્કાર આપણે કેવા હોય છે ને કેવા બની જાય, બીજી ભાત પડી જાય. બધાને ખબર છે કે અમે પહેલા કેવા હતા, અત્યારે ક્યાં છે એમ. કારણ કે આપણો ગુરુનો શબ્દ જેવો છે, શબ્દનો મારો જેવો છે, એ ઝટકો જેવો છે. અમારા એક દાદા ગુરુ ગાયું છે, સદગુરુ માર્યા શબ્દના ઝટકા, કર્યા કામ ક્રોધના કટકા, ભાંગી ભાંગી દિલડાની ભનતું, અંધારા મટ્યા અંતર કટકા, સદગુરુ માર્યા શબ્દના બાણ, તનમન વિધાના મારા પ્રાણ, પ્રાણ વિધિને જાગી જોઈએ તો દર્શન મુરલીવાર. તો અહીંયા તરત મુરલીવારો કે દર્શાઈ ગયો. બોલો, આવો આ શબ્દની કિંમત તમે જો. હમણાં મહાત્માએ વાત કરી, મારા મામાશ્રી કે એક ભાઈ કીધું કે મારે આ સત્સંગ તો ઘણો મળે, પૈસાની જરૂર છે. નહીં, સત્સંગનું મૂલ્ય નથી સમજ્યા ભાઈ, એને ખબર નથી. ત્રણ લોકનું મૂલ્ય, એક શબ્દની કિંમત કેટલી છે એને ખબર નથી ને. ત્રણ લોક કોને કહેવાય? બધાને ખબર તો આપણને તો સંતોને છે, પણ જગતને નથી ખબર. આ પાતાળ લોકની અંદર આ મૃત્યુલોક, ભારત જેવા, નવખંડ જેવા બધા દેશો ભેગા કરો અને સ્વર્ગલોક ત્રણ ભેગા કરો ને ગુરુને શબ્દ દઈને તો લઈને આવે, એવો શબ્દને મળ્યો છે ને. આ શબ્દની કિંમત હોય ને, એ બની શકે. જેસલ જાડેજા, વાલિયા ભીલ, એ બની શકે. જેના શબ્દનો મારો લાગે, શબ્દની કિંમત નહીં ખબર પડે. પૂરું થઈ ગયું, શબ્દ લાગ્યું, ગુરુને માથું આપી દીધું. ગુરુ કર્યા તન મન ધન આપણે અર્પણ કરી. શું અર્પણ આપણે કરીએ છીએ? શું અર્પણ કરીશ? બોલીને અર્પણ કરીશ? નહીં, વેચાઈ જાય છે. તન મન ધન અર્પણ શીશ આપી દઈશ. આપણું મન એને આપી દઈશ. મન આપણું રહેતું નથી, મન નથી રહેતું, આપણું નથી રહેતું ને, એટલે આપણે કાંઈ ખરાબ કર્મ નથી કરતા. મારે ગુરુને આપેલું છે, મને એને સોંપી દીધું છે. એ પછી ક્યારે ખરાબ નહીં કરી શકે. આપણે ગુરુ મહારાજને આપણને 2 કે 3 ટાઈમનું જે આપણને ધ્યાન આપ્યું છે, ચોથે પ્રહરે ઉઠીને વહેલા શ્વાસ સાધના, અજંપા જાપ આપણને આપ્યું છે, ભજન આપ્યું છે. એ કરો તમે, એની કેટલી કિંમત છે સમજાય. એ સમજાય ત્યારે સમજાય. બધા સત્સંગમાં છો, સત્સંગ હાલે છે. એટલે આની કિંમત સમજીને ભજન કરવું જોઈએ. આ ભાઈ જે રંગાઈ ગયા, હું એક મારી વાત જ કરું કે અમારા જ ગામમાં, મારું ગામ ભૂટિકિયા, ભીમસર, રાપર તાલુકાનું મારું ગામ છે. મારા ભગવાન શ્રી ગુરુ મહારાજ ભીતર સાહેબના જેવા સંભુરમ માલી સમાજના હતા. મારા બાપુના ગુરુભાઈ, મેં ઉપદેશ લીધો 21 વર્ષની ઉંમરે, ત્યારે મારા બાપુ ઉપદેશ ના આપતા. પછી તો મારા બાપુનો શિષ્ય ઘણા બધા છે, પણ ત્યારે નહોતા આપતા. હું ત્યારે 21 વર્ષની ઉંમરે ઉપદેશ લીધો. ત્યારે હું રાજકારણમાં થોડો ઘણો હતો. 15 વર્ષ બિનરી મારી સીટ, અને પછી સહકારી મંડળીનો પ્રમુખ. પણ જેમ જેમ મારો વેરાગ વધતો ગયો, જેમ જેમ ભજન વધતો ગયો અને ગુરુની સેવાને શ્રવણ લાગી ગયો, બધું છૂટી ગયું. રાજકારણ છૂટી ગયું, પંચાયત છૂટી ગઈ, સહકારી મંડળી છૂટી ગઈ, અને સેવાને સન્માન બીજું કાંઈ નહીં રહ્યું. ભક્તિ 30 વર્ષ ત્યાં ફરું છું. નથી તો ટિકિટ બસ ભાડું કોઈનું લીધું નથી. એ તો ઠીક છે, મારા ગુરુની કૃપા. હું જાગીરમાં ઉછર્યો, મારા દાદા કણે 400 એકર જમીન હતી. એ તો ઠીક છે, બધું એ નથી. પણ અમારી પરંપરા હતી, અમારા દાદા ગુરુથી દક્ષિણા નહોતા લેતા. એટલે દક્ષિણા નથી લીધી, ટિકિટ નથી લીધી. અને આજ મને નારણદાસે મને પૂછ્યા સિવાય કપડા જોડાની જોડી આપી દીધી. ચિંતામાં પડી ગયો. 7000 મારા શિષ્યો, 400 ગામ છે. હવે હું શું કરીશ? શું બધા જોડી આપશે તો મારે કેટલી થશે? કોને મારે ના પાડવી હવે બોલો? ઠીક છે, એમનો પ્રેમ ને ભાવ, ધન્યવાદ. એમનો પ્રેમ, 2 ગુરુ ભાઈઓનો બહુ પ્રેમ છે. આજથી 4 વર્ષ પહેલાં મારા આશ્રમમાં ત્યાં વધાર્યા હતા રાણદાસ અને સામળદાસ. ત્યારથી મેં એમનો પ્રેમ જોયો અને અમારો સંબંધ બંધાણો છે. આ બીજી વખત તો એમને ઘરે આવ્યો, પહેલી વખત આવ્યો હતો આજ પ્રસંગમાં. અને મારા હર પ્રસંગમાં ત્યાં મારા મોડા આશ્રમ આવે છે. મારો ભૂટિકિયા એક આશ્રમ છે મારા દાદા ગુરુનો, અત્યારે મોડા એનામાં બીજો આશ્રમ બનાવ્યું છે.
અને ત્યાં આનંદ કરી છે ને મોજ કરી છે. આનંદ જ કરવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. જેને આનંદ મળી જાય ને સાચો, એને બીજું કાંઈ કરવાનું રહેતું નથી. આનંદ ઘડી હેતે ભજો હરી સાહેબો સુહાગી મળી. જેને મળી ગયા એની વાત છો, નથી મળ્યા તો દોડશે, એને તો ચકરાવે છે. મળી જાય એની વાત કરું છું. અને ગુરુ મળે ને ના મળે તો, ગુરુ મળે એટલે મળી ગયા. પહેલા તો ગુરુને ભગવાનના સ્વરૂપમાં જોવો તો જ મળે ને કે નહીં મળે. અમારા હંસ સાહેબે વાણીમાં કીધું છે કે ગુરુ મહારાજ જે માણસ માને ને એ આંધળો છે. ગુરુને માણસ માને ને એ આંધળો એમ. તો ગુરુને ભગવાનના સ્વરૂપમાં જોવો જોઈએ. એનું કામ છે ભક્તિમાં. એ જ ભક્તિ કરી શકે. તો આપણને ગુરુ મળ્યા તો બધું મળ્યું. એક સાથે સબ સદાય, સબ સાથે સબ જાય. તો સાધના એક કરવાની છે. ઘણું તો જગત બધું ઘણું કરે છે. 5-5 ફૂટના ખાડા ખોદે, પાણી ના નીકળે, એક તાગ લેવો જોઈએ. તો એક શું છે? એક વસ્તુનો તાગ શું છે? એક ગુરુ છે. એના સિવાય બધું જ નથી, કાંઈ પણ નથી. આમ આપણા તમે વિચાર કરો કે એક 3 સાખીમાં સંતો આપણને સમજાવ્યું કે નામ લિયા તો સબ લિયા, સબ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા પડપડ ચારો વેદ. શું કીધું? આ નામની કિંમત છે. ભલે નામ નાશ, એ નામની વાત નથી. આ નામ નામની, આ નામ જુદું છે કાંઈ. કેમ આ નામની કિંમત છે. નામ લિયા તો સબ લિયા, સબ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા પડપડ ચારો વેદ. લ્યો, વેદ ભણેલા હોય, 4 વેદ વાંચ્યા હોય તો એ નરકમાં જશે, એવું આ સંત કહે છે. બોલો શું કામ? કે ગુરુ સિવાય ગીતા નહીં સમજાય, ભાગવત નહીં સમજાય, વેદો નહીં સમજાય, ગુરુ સિવાય કંઈ નહીં સમજાય. ગમે એટલું વાંચો તો નહીં સમજાય. અધર જશે. અને ગુરુ કર્યા પછી બધું જ સમજાશે. પુસ્તક બધું સમજાશે, એક એક પુસ્તક. ભલે ને ગીતાને ગમ નહીં, પણ તમને ગીતામાં સમજણ પડે તરત. આ તો બધા મારા ગુરુ જે છે જે સમજાવી દીધું. મારે 4 વેદવાની વાંચવાની કાં હમ બ્રહ્મસિંહ મને બનાવી દીધો, અહીંયા મૂકી દીધો. બસ આમાંથી મળશે. નામ લિયા તો સબ લિયા, સબ શાસન કા ભેદ, બિના નામે નરકે ગયા પડપડ ચારો વેદ. નામે પાતક છૂટીએ, નામે નાસે રોગ, નામ સંબોડ કોઈ નહીં, જપ તપ તીર્થ વ્રત ને એવું. તો જગત તો બધું આ કરે છે. જપમાન, તીર્થમાન, વર્તમાન એમાં જ લાગ્યા પડ્યા છે રાત દિવસ. અને કાંઈ કોઈને કાંઈ મળતું નથી. થાકી જાય થોડી થોડી, મળતું નથી. મળે અહીંયા વધતા નથી. જ્યાં મળે ને અહીંયા મળે છે. બસ અહીંયા મળે છે. કોટિક નામા સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિનામ ગુપ્ત હે જાણે બિરલા કોઈ. તો આપણને અગમભેદ હતો ને, એ આદિનામ છે, ગુપ્ત છે. એ ગુરુ મહારાજની ગુરુગામ ઊંચી સર્વેથી ઊંચી, ખોલ્યા 10માના તાળા મારા દાદા ગુરુ કીધું છે. ગુરુગામ ઊંચી સર્વેથી ઊંચી, એનાથી ઊંચું કોઈ વસ્તુ નથી દુનિયાની અંદર. કોઈ ઊંચું વસ્તુ. ગુરુગામ ઊંચી સર્વેથી ઊંચી, ખોલ્યા 10માના તાળા, ખોલ્યા તારાના મટે અંધારા, અંતરમાં થયા અજવાળા. સદગુરુ માર્યા શબ્દના બાણ, તનમન વિધાના મારા પ્રાણ, પ્રાણ વિધિને જાગીને જોયું દર્શન બોલીવાળા. આવું જે પહેલી કડી બોલ્યો ને એની કડી. સદગુરુ માર્યા શબ્દના ઝટકા, કામ ક્રોધના કર્યા કટકા. આ કામ ને ક્રોધ તો એનાથી જાય, પછી જાય. એ છોડાવવા ના પડે, એ તો ભજનથી જાય. હા, છોડાવવું શું પડે? ખરાબ માણસ હોય તેને કંઈક માણસ થઈને આવતો, જાતિ નહીં પહોંચવાની, માણસ થઈને આવ. કે ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન આ છોડીને તું આવ. એ મુદ્દા છોડાવવો પડે. એ મુદ્દા ન છોડો તો આપણને ઉપાધિમાં નાખે, એમને ડાયરેક્ટ ના લેવાય. આટલા 5 મુદ્દા એને આપવા જોઈએ. ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન. પછી સદગુરુ શબ્દનો ઝટકો મારે ને, કામ ક્રોધ લોભ ભી તો બધા અવાલિયા ભીલના જેસલ જાડેજાના નીકળીને ગયા. એમ તમારા મારા ના નીકળી જાય? નીકળી જાય. એ તો આનાથી નીકળે. ભજન કરો તો નીકળે, એમને વાતેથી ના નીકળે. આપણે હું બોલું હું શુદ્ધાત્મા છું, એમ બોલવાથી શુદ્ધાત્મા થઈ જવાય? હું ભગવાન છું એમ થઈ જાય? આપણે મજૂરી કરતા ને કરોડપતિ આપણે થઈ જઈએ? ના થવાય. એટલા માટે આ રસ્તો એવો છે કે અપનાવો તમે. ગુરુના વચન માર્યો, હાલતા ચાલતા બેસતા ઉઠતા શ્વાસ એવું શ્વાસ અજંપા જાપ જપો. અજંપા જાપ જેવો કોઈ જાપ નથી. અજંપા જાપ સમજાવે ને એ જ સંત સાચો. અને પછી નિર્લેપ સંતો આપણા નિર્લેપ હોય. સંત કેવા હોય આપણે તમે બધા જાણો છો. સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેઘ, ચારો દરિયા પરમાર્થ કાંડ દે. શું કીધું? પરમાર્થી. બીજાના માટે, પોતાના માટે નહીં. પોતાના માટે કાંઈ પણ કરે ને સ્વાર્થી કહેવાય. પરમાર્થીની ઉપમા ત્યારે જ અપાય. સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેઘ, ચારો દરિયા પરમાર્થ કાંડ દે. હવે બધા તમે આ તો જાણો છો, અમારે આમાં સમજાવવું ન પડે કે તરોવર ઝાડ નીચે બધા બેસે, પાપી પુણસાળી કોઈને ના પડે. મેઘ પણ બધે વર્ષે ખારામાં મીઠામાં. એવી રીતે તરોવર નીચે ઝાડ નીચે બધા બેસે. એમ સંત એવો નિલેપ હોય, એને આશરે આવે ને તો આપણને વાલિયા ભીલ જેવાને તારી દેશે કે નહીં? એને તારે માણસ થઈને આવે તો. સોનાનું પાત્ર બનીને આવે, સિંહણનું દૂધ એ સોનાના પાત્રમાં ઠેરે. આ શબ્દ એવી વસ્તુ છે. અને શબ્દને ઓળખી જાય તો ધીરે 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 આપણે એક ઈંડારમાંથી જો ભમરી બનતી હોય એવો આપણે ઉદાહરણ મૂકતા હોઈએ છીએ. એ તો જીવડું છે. જીવડું છે ને, માટીનું ઘર બનાવીને એને નખ મારીને એમાં એમ પૂરીને એમાં ગુંજન કરે તો એમાં થોડા દિવસમાં એમાંથી પછી ખુલે તો ભમરી બની જાય. તો એનું ચિંતન કરતાં કરતાં એ બને. તો આપણે ચિંતન કરી દેવા ન બની તો આપણે ચિંતન કેમ નથી કરી શકતા? આપણે વિચાર કરી લેવો જોઈએ કે મારા ચિંતનમાં શું ખામી છે. મારા ગુરુમાં છે તો મને બધું આપ્યું છે, સરસ આપ્યું છે. ઉપદેશ આપે ને એમાં ગુરુ કોઈ કંજુસાઈ ન કરે. બધા શિષ્યો સરખા જ હોય, પણ એક કેટલો બધો આગળ નીકળી જાય કે એને ઠેકડે બેઠો હોય. પંથનક આપે, એક આગળ નીકળી જાય. શું કામ? એ સમજીને એને ભજન કર્યું છે. એનું ચિત્તમાં લાગ્યું છે. ચિત્તની ચટકી લાગ્યા વગર રીજે નહીં કિલતાર.
એવી ચટકી લાગવી જોઈએ, આ શબ્દની ચટકી લાગવી જોઈએ. આ લાગી જાય અને પછી જોવો જેના કામ થઈ ગયા બધાના થયા જગતમાં. આપણે કહીએ નરસિંહ મહેતાના 52 કામ કર્યા, તો તમારા કેમ ન કરે? આ બધા સંતો આપણે જે થઈ ગયા એની બધે વાણી બોલી છે, એના પરચામાં નથી જવું, પણ પરચા શું એના પરમાત્મા બધા સંતોના કામ કર્યા છે, આપણે પણ કરે. પણ આપણે એ જગ્યાએ થઈ જવું જોઈએ. કળિયુગ એટલે આ યુગ ખરાબ નથી, સારો યુગ છે અત્યારે. ભલે અત્યારે આયુષ ટૂંક હોય, ભલે 5,000 વર્ષ સતયુગમાં જોગતો જીવતા હોય માણસ, પણ છતાં કળિયુગની અંદર સારો યુગ છે. સહેજે સહેજે અત્યારે નામ માત્રથી તમારો સમણથી અત્યારે કામ થઈ જાય છે. અને ઘણું જીવીને શું કરવાનું છે? શા માટે જીવવાનું મને કહો? જીવવાનું શા માટે? તમારે જીવતર શા માટે? પરમાત્માને મેળવવા માટે તો જીવતર મળ્યું છે. તો જેટલું મળ્યું એટલામાં આનંદ કરીને જાઓ ને. પછી તમને સંત બીજ પલટેની જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘરે અવતરે થાય સંતના. તમે ક્યાં જવાના છો બીજે? ચિંતા શું છે? નિર્ભય થઈ જાઓ. ભય કોનો રાખવાનો છે? અભય બની. અને ગુરુ આપણને અભય બનાવે છે. આ સમજાય તો અભય બની જાય. ખોટાના ચાળા મૂકી દો, બસ મૂકીને ગુરુના શરણે જતા રહો, ગુરુના વચનમાં રહી જાઓ. વચન વિચારીને પાલવાનું પાનભાઈ કીધું છે, ગંગા સતી કીધું છે, મેરું તો ડગે પણ મનને ડગે ની ભાની પર ભ્રમણ. મનને એવું બનાવવાનું છે, બસ ગમે તે થઈ જાય હું આમાંથી નહીં ડગું એમ એવા બની જાઓ. અહીંયા તો મારા સામે તમે બેઠા છો ભાઈઓ બહેનો, બધા સંતો મારાથી ઘણા આગળ છો બધા. હું બધાને જાણું છું. હું ગ્રુપમાં નથી, પણ એના બધાના ગ્રુપમાં બધાના સત્સંગ સાંભળું છું. બધાય ગ્રુપમાં સાંભળું છું. મારા નાનદા સમા પર દયા કરેલી છે બધાએ. દાદા ભગવાનના ગ્રુપમાં એમાં જોડી દીધું છે, બધે સાંભળું છું. બધાને હું જાણું છું કે તમે બધા અહીંયા બેઠા ને મારા હંસો છો, હંસો બધા. આમાં બગલો કોઈ નથી એમ. આ સભા આ હંસની છે. હંસ શું ચારે? મોતીડાનો ચારો. માન સરોવર જાઓ તો કાંઈ નથી, પાણી નથી, હંસે નથી. આ હંસની સભા છે. આ માન સરોવર છે. આ મુક્તા મોતી અહીંયા છે. આ બધા તમે ઝીલો છો અને બધા અપનાવો છો. આપણે સત્સંગમાં જઈ આપણે સમણ કરીએ છીએ, છતાં સત્સંગમાં ગયા પછી આપણું સમણ વધે કે નહીં? સત્સંગની જરૂર છે. સત્સંગ સિવાય મન ન સુધરે. શું કામ કે છે? મન ક્યાંય ઢીલું ન પડે ને પોચું ન પડે ને, એટલા માટે સત્સંગ છે. સત્સંગ ભલે વાણી ગમે એટલી બોલો, પણ સત્સંગ તો રાખો જ. સત્સંગની બહુ જરૂર છે. સત્સંગ થોડો રાખવો જ. સત્સંગ સાંભળશો ને તો મન પાવરફુલ બનશે. એટલે સત્સંગની બહુ જરૂર છે. થોડો ઘણો સત્સંગ આપવાનો. હવે એ તો મને ક્યાંક અડધો કલાક મારે સાંભળવાનો, હું મારે વિચાર કરવો જોઈએ. એ કેટલા બધા સંતો છે, બધા મારાથી આગળ એવા બેઠા છો, તે મારે બધાને સાંભળવા છે. બહુ સત્સંગ નહીં લો. બોલો સત્ય ગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય. સુખદેવ બાપુ એક રાજવીર ઘરમાંથી આવે છે સાહેબ, પણ સંતની પદની પ્રાપ્તિ કરે છે. એમના વતી એક તાળીથી વધાવો સાહેબ. જય હો જય હો. સરદારપુરા ભક્ત મંડળ ભજનમાં બાપુએ કેટલું બધું છોડવાની વાત કરી. આ છૂટવું બહુ અઘરું છે, અને આ વિરલ પુરુષ જ છોડી શકે છે. અને એટલે સુરવીરની ભક્તિ કીધી છે બાપુ. સરદારપુરા ભક્ત મંડળ. આવો આવો. આવો પેટી પર રમેશરામ સાહેબ. આપ ભાઈ
સદગુરુ દેવની જય. વધારેલા હરિગુરુ સંતની જય. જગ્યા ભૌમ કી જય. માટે ગુરુ મળ્યા ને ગમ પડી સમજાણી સૌવાત. હા દિન યુગ્યો ને ટળ્યો ધારો.